હવેથી ભ્રષ્ટ અધિકારીઓ કુલડીમાં ગોળ નહીં ભાંગી શકે। આવું એટલા માટે કહી રહી છું કારણ કે રાજ્ય સરકારે નવી કમિટી બનાવી છે, જેમાં કોઈ ભ્રષ્ટ અધિકારી દોષિત હોવા છતાં છટકી જશે તો કમિટીનો નિર્ણય આખરી ગણાશે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો રાજકોટ અગ્નિકાંડને 1 મહિનો થઈ ગયો છે। અગ્નિકાંડમાં નાની માછલીઓ ફસાઈ ગઈ છે અને મગરમચ્છોને બચાવી લેવાનો કારસો ઘડવામાં આવી રહ્યો હોવાના કોંગ્રેસથી લઈને પીડિતો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે રાજ્ય સરકારે અધિકારીઓ સામેની તપાસને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો। સુધારાઓની જરૂરિયાતના આધારે વિવિધ જોગવાઈઓ પણ તેમાં ઉમેરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં 2011થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લિટિગેશન પોલિસીમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક જોગવાઈઓ ઉમેરવામાં આવી છે। ત્યારે આ વિશે ઋષિકેશ પટેલે વધુમાં શું કહ્યું તે જોઈએ। આગલી કોર્ટમાં અપીલ કરવા માટેના જે સમય અને ટાઈમ ફ્રેમ છે એ ટાઈમ ફ્રેમની અંદર કોઈ પણ અપીલ નથી થતી અથવા તો ચુકાદા વિરુદ્ધ સરકારની નીતિ વિરુદ્ધ કોઈ પણ ચુકાદો આવે છે તો એ આગલી કોર્ટમાં નથી જતા। તો આવા તમામ કેસોની અંદર જવાબદેહી નક્કી કરવા માટે આપણે સ્ટેટ લિટિગેશન પોલિસીમાં નામદાર વડી અદાલતના સજેશન ઉપર આપણે સુધારા કર્યા છે અને એ સુધારાના કારણે આવતા સમયમાં ઘણી બધી પારદર્શિકતા આવવાની છે। ઘણી વખત મેં કહ્યું એમ કે કોઈ કેસની અંદર ચુકાદો આવે અને ચુકાદો આવ્યા પછી કાયદા વિભાગ દ્વારા કહેવામાં આવે કે આ ચુકાદો સ્વીકારવા પાત્ર છે, પરંતુ વિભાગનું માનવું એવું છે કે ના, આને પડકારવો છે। તો એ સીધું એમ ના કરતા કમિટી સમક્ષ આવે અને કમિટી નિર્ણય લે એના યોગ્યતા ગુણવત્તાના આધાર ઉપર એના માટેનો આપણે આ સુધારો કર્યો છે। ના, એવી કોઈ વાત નથી, પરંતુ એક સામાન્ય સૂચન એવું હતું કે દરેક અધિકારી અને પદાધિકારી, એમાં મંત્રી હોય, ધારાસભ્ય હોય, એ ફિલ્ડમાં જાય, સ્કૂલોમાં જાય, દવાખાનામાં જાય, જે તમારી પણ લાગણી છે, લોકોની પણ માગણી છે કે ક્યાંક નાની મોટી લેકિંગ હોતું હોય, ક્યાંક અપૂરતા રહેતી હોય, તો એવા સંજોગોમાં તમામ લોકો પ્રજાની વચ્ચે જાય અને પ્રજાનો અવાજ સરકાર સુધી રજૂ થાય। કદાચ ક્યાંક મીડિયામાં અથવા તો કોઈ અખબાર દ્વારા અમારા ધ્યાનમાં આવે તો અમે નેગેટિવ નથી ગણતા, પરંતુ એ સુધારાની એક પ્રક્રિયા ગણીએ છીએ। અમે એને વેલકમ પણ કરીએ છીએ। ચાહે કોઈ પદાધિકારી હોય, ચૂંટાયેલો અધિકારી છે, એ કોઈ પણ બાબત અમારા ધ્યાનમાં મૂકે તો સરકાર, કારણ કે સરકારના પરિપ્રેક્ષમાં 7 કરોડની જનતામાં કરેલી વ્યવસ્થાઓમાં રહી જતી ક્ષતિઓ અમારા સુધી પહોંચાડે એને અમે સજાગતા ગણીએ છીએ અને એ બાબત અમે આવકાર્ય ગણીએ છીએ। એટલે સામાન્ય સૂચન હતું। તો જે કમિટીનો નિર્ણય અંતિમ રહેશે એ કમિટીમાં કોણ સામેલ હશે? તો આવા કિસ્સામાં સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે, જેનો નિર્ણય આખરી ગણવામાં આવશે। આ કમિટીના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકારના મુખ્ય સચિવ રહેશે। આ ઉપરાંત નાણાં વિભાગ સચિવ, સામાન્ય વહીવટી વિભાગના સચિવ, કાયદા વિભાગના સચિવ અને જે વિભાગે દરખાસ્ત કરી હોય તે વિભાગના સચિવ જે છે તે આ કમિટીના સભ્ય રહેશે। આ કમિટીથી હવે શું થઈ શકશે? તો અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ વિભાગના અધિકારી કર્મચારી સામે તપાસ ચાલતી હોય તો જે તે વિભાગના જ કર્મચારી તેની તપાસ કરતા હતા, જેથી જેના પર આરોપ હોય તેનો યાનકેન પ્રકારે કોર્ટમાં નબળી રજૂઆત કરી તેને બચાવી પણ લેવામાં આવતા હતા। પરંતુ હવે આ તપાસ કરે છે તેના પર જ સરકારે એક કમિટીની રચના કરી દીધી। જો એવું સાબિત થાય કે નિર્દોષ છોડી દીધો પણ તેમ છતાં તે ગુનેગાર હશે અને અધિકારીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હશે તો આ કમિટી તેની સામે પણ પગલાં લઈ શકશે। તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।